નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદમાં બાલાની વાવ ગામે વરુ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બાલાની વાલા ગામે યોજાયેલ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં વરુ પરિવાર દ્વારા ગામ ધુવાડ બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાના વક્તા તરીકે શ્રી નીલકંઠદાસ શાસ્ત્રીજી પોતાની સુમધુર શૈલીમાં વર્ણન કરી રહ્યા છે, જેમણે શ્રીમદ ભાગવતના પવિત્ર પ્રસંગો, ભગવાનના ચરિત્રો અને ધર્મના ઉપદેશ સરળ ભાષામાં રજૂ કરી ભક્તોને ભાવવિભોર કર્યા હતા। કથાના દરેક પ્રસંગે ભક્તજનોમાં ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન રોજ ભજન કીર્તન, સત્સંગ અને ધાર્મિક પ્રવચનો જોવા મળે છે, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે જ મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તજનોએ પ્રેમથી પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર ધાર્મિક આયોજન વરુ પરિવાર તેમજ વાળા પરિવાર દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું। તેમના આ પ્રયત્નોથી ગામમાં એકતા, ધાર્મિક ભાવના અને સંસ્કૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। આ પ્રસંગે સંતો, મહંતો, પૂજ્ય આયમાઓ, રાજકીય આગેવાનો, કાઠી સમાજના આગેવાનો, તમામ સમાજના વિવિધ આગેવાનો સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, સફળતાપૂર્ણ થયું હતું, જેને લઈને ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી। ગોકોટિદાનમ ગ્રહણે ચકાશી મકરે પ્રિયાગૃત કલ્પવાસી યજ્ઞ ચમેરુ સમ હેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાના। લાખો કરોડો તમે દાન આપો પણ ભગવાન વિષ્ણુનું, ભગવાન ભાગવતનું નામ છે ના તોલે ન આવે એવી ભગવાન ભાગવતની જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન બાળાની વાવના ગામના આંગણે સ્વર્ગસ્થ વસંતબેન ભોજભાઈ વાળા, જેમના મોક્ષાર્થે સ્વર્ગસ્થ બદ્રુ બાપુ વરુ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય ભાગવત ભગવાનનું આયોજન, જેમાં મને એન્કરિંગનો લાભ મળ્યો છે અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નીલકંઠ દાદા દ્વારા સુંદર રીતે ભાગવત ભગવાનનું આ આપણે આયોજન કર્યું છે। એમાં ભાગવતનો આ 5મો દિવસ અને આજે ખૂબ સુંદર રીતે કથાનું રસપાન કર્યું છે। હરદેવ ગઢવીના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને કૃષ્ણાય ગોવિંદાય નમઃ। ભગવાન શ્યામ સુંદરની જય। મારું નામ શાસ્ત્રી નીલકંઠ પ્રવીણભાઈ વડિયા। આજે વરુ પરિવારના આંગણે સ્વર્ગસ્થ વસંતબેન ભોજભાઈ વાળા અને સ્વર્ગસ્થ બદ્રુ બાપુ પરિવાર દ્વારા આ 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા બાલાની વાવ મધ્યે ચાલી રહ્યો છે અને ખૂબ સારી રીતે આજે ભગવાનના ગોવર્ધન પૂજા અને ભગવાનના 56 ભોગની કથાનું દર્શન કર્યું અને આ પરિવાર દ્વારા ખૂબ સારી અને સુંદર રીતે પોતાના પિતૃઓના મોક્ષ માટે આ બાલાની વાવ ગામ મધ્યે ભગવાનનું આ દિવ્ય ચરિત્ર થઈ રહ્યું છે અને ખૂબ અહીંના લોકો, આવેલા મહેમાનો બધા ભાવ અને પ્રેમથી ભગવાનની આ કથાનું શ્રવણ કરે છે, ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરે અને ખૂબ જ ભાવ અને ભક્તિથી આ ભગવાનના ઉત્સવો થાય। અને આવતીકાલે ભગવાનના બપોર પછી 5 વાગે રૂક્ષ્મણી વિવાહ પણ થશે અને લુખડ ભગતની વાવડીએથી ભગવાનની ખૂબ સરસ રીતે શ્યામ બાપાને જાન આવશે અને અહીંયા તુલસી વિવાહ, રૂકમણી વિવાહ પણ થશે। એ જ પ્રાર્થના સાથે સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ।